ટેકનોલોજીનો દુરુપયોગ કરી ચોરીની મોટરસાયકલ વેચતી ગેંગને સુરતની લિંબાયત પોલીસે દબોચી લીધી છે। આરોપીઓ AI, ChatGPT અને પીકાર્ડ જેવી એપ્સની મદદથી નકલી આરસી બુક બનાવી ગ્રાહકોને છેતરતા હતા। લિંબાયત પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી મોઇન સુલતાન શેખ અને સોએબ યુસુફ શેખ નામના 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે આ ગેંગ ચોરી કરેલી બાઇકોની નકલી આરસી બુક AI ટૂલ્સથી તૈયાર કરી તેને અસલી બતાવી વેચાણ કરતી। આ માટે તેઓ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા। પોલીસે આરોપી પાસેથી કુલ 12 ચોરીની મોટરસાયકલો કબજે કરી છે। સાથે જ સુરત શહેરમાં નોંધાયેલા 12 ઇન્ડિકેટ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ચોરી, છેતરપિંડી અને ફોર્જરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી ડીડી ચૌહાણ અને એમની જે ટીમ છે જેમાં હેડ કોન્સ્ટેબલ છે વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે અનિરુદ્ધસિંહ પ્રહલાદભાઈ, એ બંનેને બાતમી મળી હતી કે નીલગિરી સર્કલથી લઈ અને મીઠી ખાડી બાજુ જે આવતો રસ્તો છે ત્યાં 2 વ્યક્તિ બાઇક ઉપર આવી રહ્યા છે અને જેનું નામ છે મોઇન સુલતાન શેખ, જેની ઉંમર 28 વર્ષ છે। બીજો છે એની સાથેનો સોએબ શેખ, ગલી નંબર 5 આઝાદ ચોક મીઠી ખાડી, બંનેના તેના જ રહેવાસી છે, જેની ઉંમર 22 વર્ષ છે। આ બંને જે બાઇક લઈને આવે છે એ ચોરીનું બાઇક છે એવી હકીકત મળતા ટીમે આખું એને વેરીફાઈ કર્યું। ઇગુચકોસ્ટમાં વેરીફાઈ કરતાં ખબર પડી કે જે આખું વ્હીકલ છે એની જે ડિટેલ છે એ ડિટેલ નાખતા ખબર પડી કે એ લિંબાયત પોલીસ સલાબતપુરા પોલીસ સ્ટેશનનું છે અને ચોરીની બાઇક આ છે। એની આગળ ડિટેલ કાઢી અને ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી કે જે આ મેઇન આરોપી છે મેઇન સુલતાન શેખ અને સોએબ શેખ અલી, જેઓ છેલ્લા 6 મહિનાથી આ રીતે ચોરીની બાઇકો લાવતા હતા, જેનું ગૂગલ એપમાંથી અને જે બીજી ફ્રી એપ્લિકેશન્સ આવે છે નેટ ઉપર એમાંથી ડિટેલ લેતા હતા કે એના માલિક કોણ છે, એમજી ચેસિસ નંબર શું છે, એની બીજી ડિટેલ શું છે, રજિસ્ટ્રેશન નંબર શું છે, એ મેળવી અને એઆઈની મદદથી ChatGPTમાંથી બીજી એપ્લિકેશન્સનું યુઝ કરી અને એક નવી જ આરસી બુક બનાવતા હતા, જેમાં નવા જ એના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટ્રેશન નંબર બધું નાખી અને ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભું કરી, નવી આરસી બુક ઊભું કરી અને આ રીતે એ લોકોએ ગુનો આચર્યો છે। જેમાં જેટલું અમારું ઇન્ટ્રોગેશન થયું છે એમાં અમારી પાસે 11 જેટલી બાઇકો અમે લોકોએ રિકવર કરી છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના 3 બાઇક એ લોકોએ ચોરી કર્યા છે, ગોડાદરાના 4 બાઇક ચોરી કર્યા છે, સારોલીના 3 છે, પુણા પોલીસ સ્ટેશનનો 1 છે અને ઉધનાના 1 બાઇક ચોરી કરી છે। એમ કરીને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 11 બાઇક ચોરી કરી છે। ચોરી કરી આ રીતે AI જનરેટેડ એપ્સનો ઉપયોગ કરી અને ખોટી આરસી બુક બનાવી અને બીજા વ્યક્તિને વેચી દેવી અથવા તો ગીરો આપવી 25 થી 30 હજાર રૂપિયામાં, અને ફરી પાછું ક્યારેય ગીરો આપેલી બાઇક છે અને ક્યારેય લેવા ન જવી, એ રીતની અમો આચરી અને આશરે 11 જેવા બાઇકની ચોરી અત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે લોકો ડિટેક્ટ કરી છે અને બંને આરોપીને અમે એરેસ્ટ કર્યા છે। ઉંમર 22 અને 28 છે, જેઓનું ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારી પાસે હજી ચેક કરતાં કોઈ મળી આવ્યું નથી, પરંતુ હજી અમારું ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે અગાઉ એ લોકોએ આ પ્રકારના કોઈ ગુના આચર્યા છે કે નહીં। એ લોકો જેને જરૂરિયાત, પોતે મજૂરી કરે છે, એ લોકોનું એવું કોઈ હાયર એજ્યુકેશન નથી અને જેને જરૂરિયાત હોય, આજુબાજુના વિસ્તારમાં હોય અથવા તો પોતાના ઓળખીતા હોય અને એમને ગીરોમાં આ રીતે બાઇક આપતા હતા અને 25-30 હજારમાં કોઈ પણ વ્યક્તિ બાઇક ગીરોમાં આપે છે અને પાછળથી પૂછવા નથી આવતું, તો ક્યારેય કોઈ વ્યક્તિ એને પાછું આપતું પણ નથી અને આ લોકો પણ એને પાછું લેવા માટે જતા